જય માતાજી, જય દ્વારકાધીશ। મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો। આજે આપણે જઈ રહ્યા છીએ વાંગર। એવો નાની દુનિયામાં મોટું નામ એવું વિરાટભાઈ। તો વિરાટભાઈ જઈ રહ્યા છે અત્યારે દ્વારકાધીશના દર્શને મિત્રો। એ હાલી અને પગપાળાને આમ ચપ્પલ વિનાના જવાના છે મિત્રો। તો આપણે વિરાટભાઈને થોડીક અમાનત છે એ આપણે ભાઈને દેવાની છે। તો અત્યારે છે ને મિત્રો જુઓ, આમાં વસ્તુ છે ભાઈની, આની માથે તમને થોડી ઘણી ખબર પડી જવી જોઈએ કે શું વસ્તુ છે ને એ। તો ચાલો આપણે ફટાફટ જઈએ ને પછી આગળ કઈ રીતનું છે એ આપણે જોઈએ। અત્યારે છે ને પેટ્રોલ નખાવ્યું છે આપણે થોડુંક, કારણ કે ગાડીને તો થોડુંક ખવડાવવું પડે ને। તો બધા કન્ટિન્યુ જોડાઈ રહેજો, મજા આવશે। ખાસ ચેનલમાં નવા હોય ને તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઈક કરી નાખજો। ચાલો મળીએ। આપણે વિરાટભાઈ પોગી ગયા છે। તો આ જો ભાઈ વિરાટભાઈ, દ્વારકાધીશ મહાદેવ હર ભગવાનનો આદેશ થયો છે। દ્વારકાધીશના શરણોમાં નતમસ્તક થવા જઈએ છીએ અને ખાસ એક સારી પ્રેરણા મારા જીવનની અંદર બહુ શીખવા જેવું મને મળ્યું છે। એ બદલ બધાનો હૃદયપૂર્વક દિલથી ખૂબ ખૂબ આભાર। આ બધા લોકો અત્યારે બધા સાથ સહકાર માટે આપવા માટે જો અત્યારે માજીભાઈ બધા લોકો આવી ગયા છે। ખૂબ જ લાગણી અને ભાવ છે, બધા લોકોનો પ્રેમ છે, બે જુબાનના જે આશીર્વાદ અને જે મૂંગા પશુઓનું જે કાંઈ મને મળ્યું છે બદલ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું। ભગવાન દ્વારકાધીશના શરણોમાં કે બધાને હર હંમેશ ખુશ રાખે, બહુ લાંબુ જીવો ખૂબ, પણ ખાસ છે કે ધર્મને માન। જો મિત્રો ભરતભાઈને આવી રહ્યા છે આપણી પાસે, અજયભાઈ। જોતા ભાઈ વિડીયોમાં આવવાનું એટલે આમ આવી જાય છે। જય દ્વારકાધીશ ભાઈ, જય દ્વારકાધીશ ભાઈ। જો ભાઈ બધા પહોંચી ગયા છે। વિરાટભાઈ ક્રિષ્ના હોટલ। વિરાટભાઈ જે છે એ હમણાં જ થોડા સમય પહેલાં છે ને નાલો મૂવી જોવા ગયા હતા, અને એ મૂવી પહેલાં એની થોડીક હાલત એવી હતી કે થોડીક સિચ્યુએશન ખરાબ આવી ગઈ હતી અને ઘણા બધા વિચારો નેગેટિવ આવ્યા હતા એના મગજમાં કે સુસાઇડ કરવા જઈએ એવા મરવાના પણ વિચાર આવ્યા હતા બે ત્રણ। પણ જ્યારે મૂવી આવ્યું અને મૂવી એ લોકોએ જોયું વિરાટભાઈને એના ભાઈબંધોએ, ત્યારે એના વિચાર એવો આવ્યો કે આવું ન કરવું જોઈએ, અને એક સંકલ્પ લીધો કે મારે નાલો મૂવીનું મને ઇન્સ્પિરેશન મળ્યું છે અને આ મૂવીના લીધે હું મારું નવું જીવન ચાલુ કરવા જઈ રહ્યો છું। એટલે લાલો મૂવીના ઇન્સ્પિરેશનથી ત્યાં લાલો મૂવીના ટીમને સ્ટારકાસ્ટને મળ્યા હોવા, એ પછી વિરાટભાઈએ સંકલ્પ લીધો કે હું દ્વારકા તમારા લીધે ચાલીને જવાનો છું ખુલ્લા પગે। તો આજે વિરાટભાઈ છે કે લાલો મૂવી જોઈ ઇન્સ્પાયર થઈ અને દ્વારકા જવાના છે, તો એના વિશે આપણે એને પૂછશું। જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મારા જીવનમાં ભાઈએ વાત કરી એમ ઘણા બધા એવા ઉતાર ચઢાવ આવ્યા છે, સંઘર્ષ પણ ખૂબ જ લાંબો રહ્યો છે જીવનની અંદર। અમુક વાર એવા તૂટ્યા પણ છીએ, જેમ કે તૂટવા પાછળનો ઘણા બધા, કારણ કે નેગેટિવ વિચાર આવે છે કે બસ આ દુનિયામાંથી આપણે જતું રહેવું છે, એમ એવા બધા વિચાર। પણ એક કહેવાય ને કે એક માધ્યમથી મૂવી ક્યાંક આપણને કંઈક માધ્યમ બન્યું હોય છે કે એવા વિચાર આવતા હતા ને અચાનક કે મૂવી જોવાનો કંઈક ભગવાનનો કંઈક હશે એવું એ બધું, કારણ કે જીવનભર સેવા કરી છે, એવું બધું ઘણા બધા કાર્યો કર્યા છે। પણ ક્યાંક વસ્તુ, અને મારા માટે જે આપણે સુરત ગોસ્વામી છે એક, હું માણસ નથી માનતો એને, મારા માટે એક ભગવાન રૂપી છે કે જે વ્યક્તિએ જ્યારે મને ગળે લગાડ્યો ત્યારે મેં એવી અનુભૂતિ કરી કે સાક્ષાત દ્વારકાધીશે મને એક નવું જીવન આપ્યું છે, અને નવું જીવન ખાસ સાક્ષાત હું ભગવાન દ્વારકાધીશના શરણોમાં નતમસ્તક કરવા જઈ રહ્યો છું। તો ખાસ એ ટીમને ખૂબ ખૂબ આભાર કે મારા જીવનને એક નવી રાહ આપી છે, એક માર્ગ। અને એક વાત કીધું કે મૂવી ખાસ સૌરાષ્ટ્રના પટ્ટામાં એટલા માટે જાઉં છું, હું એકલો પણ જઈ શકતો હતો, પણ આ બધું કરવાનું એક જ કારણ છે કે સૌરાષ્ટ્રની ધરામાં ભગવાન દ્વારકાધીશ વસ્યો છે, તો ભગવાન દ્વારકાધીશના વંશજો આપણે કાંઠામાં વચ્ચે છે ઘણા બધા એવી ઘણી બધી પરિસ્થિતિઓથી ઝઝુમે છે લોકો। તો એક મેસેજ આપવા માટે જઈ રહ્યો છું કે ભાઈ દુનિયામાં એક મૂવી નથી, એક જીવન જીવવાનો માર્ગ છે। તો ખાસ એકવાર જે લોકો નથી ગયા ને એ લોકો ખાસ એકવાર આ મૂવી જોવા જાય। એવું કોઈ નથી કે કોઈ પ્રમોશન કરતો કે કોઈ આગળ જવા માટે કાંઈ વસ્તુ, બસ એક જીવનમાં લોકોને સારો ઉદ્દેશ્ય મળે અને સારું જીવન અને સારા માર્ગદર્શનથી લોકો આગળ જાય, બસ એ જ એક મારો ઉદ્દેશ્ય। જય દ્વારકાધીશ। સેવા સિવાય બીજું એને કાંઈ હુસતું નથી કે અત્યારે ભગવાન એને પસંદ ખુદ થયા છે એવી વાત સંભળાવી, પણ અમને એને કીધું નથી। રાયભાઈ તરીકે એને અમને વાત નથી કરી, અત્યારે અમે ખડે પગે ઊભા રહીએ નહીં। આજ એ થાય છે દ્વારકા હાલી, એટલે આપણો એને તન મન ધનથી ફૂલ સપોર્ટ છે। બીજામાં ભગવાન મુરલીધર એને આ કાર્ય સફળ અને નિર્વિઘ્ન એ પાર પાડે એવી અમારી શુભકામના છે।
ખૂબ આભાર. જે પ્રેમ આપ્યો એ બદલ તમારો બધાનો દિલથી હૃદયથી આભાર માનું છું. પણ મેં નહોતું વિચાર્યું કે આ મૂવી પછી મારી જિંદગી આટલી બદલાવવામાં આવશે, આટલા લોકો મને દુનિયામાં ઓળખશે. બધા લોકો ખાસ એક સેવાના માધ્યમથી પણ ક્યાંક કહેવાય ને ક્યાંક તમારા કર્મનું ફળ તમને હું એક આ રૂપે સ્વીકારું છું. અને મારી સાથે ઘણા બધા એવા સાથ સહકાર મિત્રો બધા આવ્યા છે. બધા મને એક શું કહેવાય, એક ભગવાન દ્વારકાધીશના શરણોમાં જાઉં છું ત્યારે એક સાથ સહકાર અને એક ભાઈ તરીકે એક મારું પરિવાર જ છે. ક્યાંક તૂટ્યો હતો પણ આ એક પરિવારે મને ફરી વખત ઊભો કર્યો છે. પણ એક નિમિત્ત બનાવ્યો છે ભગવાન દ્વારકાધીશે. પણ વધારે નથી કહેતો, બહુ બધું છે કહેવા માટે. તો સૌને જય દ્વારકાધીશ. આપણને સૌને જય દ્વારકાધીશ. વિશેષ તો એટલું કહીશ કે નીકળ્યો છું એક શ્રદ્ધાની પાપણે, કંઈક મનમાં છે વિચાર. નીકળ્યો છું એક શ્રદ્ધાની પાપણે, મનમાં છે કંઈક વિશ્વાસ. ઝઝુમતો તો મૃત્યુ વચ્ચે ઊભો છે દ્વારકાધીશ. કદાચ આ લાલો પિક્ચર રિલીઝ થયું, ભાઈ વિરાટના જીવન પરિવર્તનમાં ખૂબ વિચાર આપવો હોય તો એટલું કહી શકાય કે એમના જીવનને નવજીવન આપવાનું કામ દ્વારકાવાળાએ કર્યું છે. કારણ કે દ્વારકાવાળાની પરમ કૃપા વગર ન થઈ શકે. આજ અહીંયાથી છેક દ્વારકા સુધી ચાલીને જવાની એક મનોકામના લઈને નીકળ્યા. મેં કોઈને પૂછ્યું નથી, એમણે ચપ્પલ પહેર્યા વગર જવાની મનોકામના રાખી છે. હું તો બધા વતી વિનંતી કરું કે જો બધાનું એ માને અને બધા સાથે જોડાયેલા રહે તો પગરખા પહેરીને જવાનું. સમજી ગયા? આ એક મારી વિનંતી છે. કારણ કે દ્વારકા ખૂબ દૂર છે, નજીક નથી. ચાલીને જવું એ મનોરથ જ મોટો છે. એટલે એક વિનંતી પણ કરું છું અને સાથે સાથે ભગવાન એને ખૂબ શક્તિ આપે. અને આ બધા આપણા સૌની આસ્થાનું કેન્દ્ર દ્વારકાધીશ છે. ત્યારે ભાઈ વિરાટભાઈ ખૂબ સારું કાર્ય કરી રહ્યો છે. આ વિસ્તારોમાં વિભિન્ન જીવાત્માઓની સેવા કરવી હોય એમાં અગ્રેસર હોય છે. એટલે સૌ એમને ભગવાનને પ્રાર્થના કરીએ કે એને શક્તિ આપે, એને બળ પૂરું પાડે. અને વિશ્વાસ સાથે કહું છું, આપણે કહીએ ને પ્રાર્થના કરીએ કે દ્વારકા સુધી શું થશે, બહુ વ્યવસ્થિત દ્વારકા સુધી પહોંચી જશે. અને જવાબદારીપૂર્વક તમને કહું છું કે દ્વારકા પહોંચશે ને ત્યાં સુધીમાં એની ઉપર દ્વારકાધીશની અપાર કૃપા થઈ જશે. જ્યાં સુધીમાં એ દ્વારકા પહોંચશે ત્યાં સુધીમાં દ્વારકાધીશની એના પર અપાર કૃપા થઈ જશે. આજ જે છે એનાથી કંઈક વિશેષ બની જશે. એ ભાવ સાથે અહીં સૌ ઉપસ્થિત છે. અમારા સરપંચથી માંડી સૌ સ્નેહીશ્રીઓ ઉપસ્થિત છે. સૌનો જે ભાવ રહ્યો એને વંદન કરીએ છીએ. અને માગો 20 અને આપે 30, ઈ આપણો દ્વારકા. બોલ શ્રી દ્વારકાધીશની જય. રણછોડ રાયની જય. સોમનાથ દાદાની જય. જય શ્રી રામ. બોલો રણછોડ રાયની જય. ભગવતી માં મહાકાળી માતની જય. બાપા જય જય સીતારામ. મિત્રો અત્યારે ફાઇનલી આપણે છે ને વિરાટભાઈ જઈ રહ્યા છીએ ક્રિષ્ના હોટલેથી. અત્યારે બધા હાલતા થઈ ગયા છે. આપણે થોડાક સુધી આગળ જતા આવી, થોડાક હાલી વિરાટભાઈને હારે એટલે મજા આવે. તો મિત્રો એટલા પૂગી ગયા છે, થોડાક હાલ્યા છે બધા હારે જઈને એટલે ફૂલ મજા આવી ગઈ. જો મુવા સિટી વાળા છે આવડા, મુવા સિટી વિડીયો આવે ને ઇન્સ્ટાગ્રામમાં. આશીર્વાદ મળી ગયા છે દ્વારકાધીશના અહીંયાથી જ. અને તમારું કામ સફળ થશે એવી ભાવના અમારી બધાની. તમારા બધાના વિદ્યામાં નિકુંજભાઈ તમે જે શબ્દ કહી દો. ભાઈ રાજેશભાઈ આવી જાઓ. રાજેશભાઈ આવી જાઓ. રાજેશભાઈ તમે રાજેશભાઈ આવી જાઓ. તમારે વચ્ચે તમે અગાઉ કહ્યું શિવરાજ એમ કે દ્વારકાધીશ
આપ સૌને અગાઉ જણાવ્યું એમ કે દ્વારકાધીશની કૃપા હોય તો આપણે દ્વારકાધીશ સુધી જઈ શકીએ. બસ ભાઈ વિરાટના જીવનમાં આ લાલો ગુજરાતી ફિલ્મે કંઈક નવું નવજીવન આપ્યું. એ જ સદભાવ સાથે દ્વારકાધીશની એના પર કૃપા હશે ત્યારે એ ચાલીને જવાનો સંકલ્પ લઈ અને અહીંયાથી પ્રસ્થાન કરે છે. ત્યારે આપણે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે એને અપાર શક્તિ આપે અને એ સામર્થ્ય આપે જે જણાવ્યું એ મુજબ. કારણ કે આપણને સૌને ખબર છે કે કૃષ્ણ એક એવું તત્વ છે કે જે રસ્તો ન મળતો હોય એને રસ્તો બતાવે એ કૃષ્ણ, અને કદાચ ન ચાલી શકે એને ચાલતા કરે એ કૃષ્ણ, અને જીવનથી જજુમી ગયો હોય માણસ એને જીવતા શીખવાડે એ કૃષ્ણ. બસ એ જ કૃષ્ણની કૃપા એના પર કાયમ વરસતી રહે એ જ ભાવ સાથે ભાઈ વિરાટ પ્રસ્થાન કરે છે. ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે એની યાત્રા કુશળ મંગળ રહે, ખૂબ સારી રહે અને દ્વારકાધીશના ચરણોમાં નતમસ્તક પ્રણામ કરે એ જ ભાવ સાથે. અને હવને વિનંતી કરું છું હવ જ્યાં જ્યાંથી લાગુ પડે ત્યાંથી જોડાતા જાજો હો યાત્રામાં, અથવા એને ક્યાંય તકલીફ ન પડે એમાં એક આપણે સૌ સહયોગી બનશું એ જ ભાવ સાથે. પરિવાર સૌને જય દ્વારકાધીશ. મિત્રો ફાઇનલી છે ને વિરાટભાઈ હવે નીકળી જશે હાલીને. તો જય દ્વારકાધીશ ભાઈ એકવાર ખાસ બધા સપોર્ટ એવો બનાવી જો ને જય દ્વારકાધીશની એક કોમેન્ટ એવી જોરદાર મારી જોઈએ એટલે વિરાટભાઈને આપણું આયુષ્ય અને આમ ફૂલ વધી જાય એટલે દ્વારકાધીશ છે ને હા શાંતિથી પૂગી જાય, જરીએ થાક ન લાગે એવી અમારે દ્વારકાધીશની પ્રાર્થના છે. મિત્રો અમારા વિરાટભાઈને સહી સલામત પુગાડી દે એવી. જય દ્વારકાધીશ. કેવો વિડીયો લાગે છે ખાસ એકવાર લાઈક કરી દે.